રાજકોટના મોકાજી સર્કલ પાસે ફાયરિંગ કરી હત્યા નિપજાવવામાં આવી। પોલીસ કર્મીના ભાઈની હત્યા કરાઈ। કાકા ભત્રીજા પર મોકાજી સર્કલ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું। ભત્રીજા કૃષ્ણરાજસિંહની હત્યા કરવામાં આવી, જ્યારે કાકાની હાલત ગંભીર છે। 4 થી 5 જેટલા શખ્સોએ ફાયરિંગ કર્યાનું અનુમાન છે। વોકિંગ કરવા નીકળ્યા હતા કૃષ્ણદેવસિંહ। ઘર પાસે બેઠેલા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ 4 થી 5 શખ્સોએ ફાયરિંગ કર્યું। પોલીસે હાલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। નાનામાં ગામતળમાં શેરી નંબર 4 માં એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઇસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે। અને તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી, જે હાલમાં સારવાર હેઠળ ચાલુ છે। કારણ જે મરણ જનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા હતા, ત્યાં કોઈ જે પેલા અજાણ્યા માણસો હતા જે એમની સાથે કોઈ બોલાચાલી થઈ અને માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવી અને ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવી। રંગીલા રાજકોટને રક્તરંજિત રાજકોટ બનાવતું હોય એ પ્રકારની ઘટના ફરી એક વખત રાજકોટમાં સામે આવી છે। રાજકોટના નાના મોવા જે ગામતળ વિસ્તાર છે ત્યાં મોકાજી સર્કલ નજીક આ ફાયરિંગની ઘટના સામે આવી છે। જે ફાયરિંગ કરનાર શખ્સો છે તે સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા બ્લેક કલરની, અને તેમાંથી કેટલા શખ્સો આવ્યા હતા તેને લઈને તો હાલ પોલીસની જે ટીમો છે તે તપાસ કરી રહી છે, પરંતુ તેમના દ્વારા આ જે ફાયરિંગની જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે ને પોલીસની જે અલગ અલગ ટીમો છે તે અત્યારે તપાસ કરી રહી છે। કેટલા ફાયરિંગ કરવામાં આવ્યા, કોના દ્વારા કરવામાં આવ્યા, તમામ જે દિશાઓ છે તેને લઈને જે અલગ અલગ ટીમો છે પોલીસની તે હાલ તપાસ કરી રહી છે। કોને ફાયરિંગ કર્યું, શા માટે કર્યું, આ દિશામાં પણ જે ફાયરિંગની જે ઘટના છે તેને લઈને જે પોલીસની અલગ અલગ ટીમો છે તે તપાસ કરી રહી છે। એક તરફ આ ફાયરિંગની ઘટના સામે આવતા જ જે પરિવારજનો છે તેમાં શોકનું મોજું ફરી વળ્યું છે, તો રાજકોટને રક્તરંજિત કરતી આ ઘટના આજે મોડી રાતે સામે આવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।